મારું સર્વસ્વ શ્રી વલ્લભ થાઓ. નમઃ શ્રી વલ્લભ ભાયેવ દૈન્યમ શ્રી વલ્લભમ સદા. પ્રાર્થના શ્રી વલ્લભેસ્તુ તદ પદાધીનતા મમ. શ્રી વલ્લભને વંદન હો. શ્રી વલ્લભમાં હંમેશા મારી દીનતા રહો. શ્રી વલ્લભને શું પ્રાર્થના કરું, એમના ચરણ કમળનો જ પરાધીન એટલે કે દાસ બનીને રહું. એત દ્રષ્ટક પાઠેન શ્રી વલ્લભ પદાંબુજે ભવેદ ભાવો વિનાયાસમ ભક્તિ માર્ગ વૃતાત્મનામ. ભક્તિ માર્ગમાં વરણ પામેલા જીવોને આ અષ્ટકનો પાઠ કરવાથી શ્રી વલ્લભના ચરણ કમલમાં ભાવ થાવ એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ ભાવ થાય તેના માટેનું આ સ્તોત્ર છે. હવે આ સ્તોત્ર આ રીતે અહીં ભાવાર્થ સહિત વિરમે છે. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ ભાવાષ્ટકમ. હવે આપણે એક નવા જ રૂપમાં વિસ્તારથી આ સ્તોત્ર લઈશું અને અનેરા આનંદની અનુભૂતિ કરીશું. ઓ શ્રીનાથજી, કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભનું પ્રથમ નામ છે આનંદ, એટલે આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ છે, પરમાનંદ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ છે, કૃષ્ણાસ્ય સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ છે. તો ચાલો શ્રી વલ્લભના આ ભાવાષ્ટક સ્તોત્રનું ભાવ દર્શન કરીએ. અહીં કહ્યું છે શ્રી વલ્લભ મારા સ્વામી છે. સ્વામી કહેતા સ્વામી કોને કહેવાય કે જેના આપણે દાસ હોઈએ. એટલે આપણે કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ તો જેટલું સ્વામી કહે એટલે આપણા ઉપર જે કોઈ મોટા હોય તે આપણને કહે એટલું જ આપણે કરવાનું હોય છે. પછી પોતાની બુદ્ધિ ક્યાંય લગાડવાની આવતી નથી. એટલે અહીં શ્રી વલ્લભ મારા સ્વામી છે એમ કહેતા એવું કહેવા માંગે છે કે શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું હું પાલન કરું છું, એ સિવાય હું કશું વિચારતો નથી. શ્રી વલ્લભ સદા મારી ગતિ છે. ગતિ કહેતા ગતિશીલતાનો ભાવ આવે છે તો પ્રભુ એટલે શ્રી વલ્લભ પ્રભુ તરફ જ મારી ગતિ છે અને તે પણ ઉર્ધ્વ ગતિ છે કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. મારી બુદ્ધિ શ્રી વલ્લભમાં રહે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતુ. એવી રીતે શ્રી વલ્લભમાં બુદ્ધિ રહે તો શ્રી વલ્લભે જે ભાવ પ્રકટ કર્યા છે તેમાં બુદ્ધિ રહે. શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે તેમાં બુદ્ધિ રહે. નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર. નવલ બધાયો હૈ સોનો રિયાજ નવલ બધાયો હૈ. અને